ને ભગવાન અર્જુનને સુંદર જ્ઞાન સમજાવી રહ્યા છે. તો ગયા વખતે આપણે ચર્ચા કરી કે ભગવાન કહે છે કે હે અર્જુન, જે વ્યક્તિ એવું જાણે છે કે આત્મા જે છે એ અવિનાશી છે, નિત્ય છે, અજ છે અને અવ્યય છે, તો આવો વ્યક્તિ ન તો કોઈને હણે છે ન કોઈને હણાવી શકે છે. તો આ એક સિમ્પલ વાત ભગવાન અર્જુનની સામે રાખી રહ્યા છે, જેમાં ભગવાને બે વાત કરી છે કે નાયમ હંતી, એક જીવ બીજા જીવને ક્યારેય નષ્ટ કરી શકતો નથી, હણી શકતો નથી. અને બીજું કે એ જીવ કોઈ બીજા જીવને એવું ચાહે કે હું આને મારું અથવા એને મારી નાખું, તો એ તો એને સંભાવના જ નથી. અને ન હન્ય તે દ્વારા ભગવાન કહે છે કે જીવ સ્વયં પણ નષ્ટ થઈ શકતો નથી. તો ભગવાન વેદા શબ્દ દ્વારા પ્રારંભ કરી રહ્યા છે. તો વેદા આ શબ્દ વિત્ત ધાતુથી પ્રગટ થયો છે. વિત્તનો અર્થ છે જ્ઞાન અને વેદાનો અર્થ છે જે જ્ઞાનને જાણવા વાળો છે. તો અહીંયા પ્રશ્ન એ છે કયા જ્ઞાનને જાણવાની વાત કરે છે ભગવાન? જ્ઞાન એ છે કે આત્મા જે છે એ અમર છે અને શરીર નાશવાન છે. આ જ્ઞાનને જે જાણવા વાળો વ્યક્તિ છે, ભગવાન કહે છે કમ ઘાતયતિ હંતિકમ. તો હે અર્જુન, તું વિચાર કરી કેવી રીતે કોઈને મારી શકે અથવા કોઈને મરાવી શકે? આ સંભાવના નથી. તો અર્જુનના મનમાં આશ્ચર્ય થયું કે થોડી વાર પહેલા તો ભગવાન મને મૂર્ખ કહેતા હતા 2.11 ની અંદર, અને અત્યારે મને જ્ઞાની કહી રહ્યા છે ભગવાન. તો ભગવાન એ સમજાવે છે કે આ જે જ્ઞાન છે આ બધા લોકો જાણે છે, અને એટલા માટે અર્જુન તારે પણ આ જાણવા જેવું છે. હવે બધા જાણે છે તો તને તો જાણકારી હોવી જોઈએ. તો રશિયાની અંદર એક પ્રોફેસર હતા કોટોસ્ક્વી, અને શીલ પ્રભુપાદ સાથે જ્યારે એમનો સંવાદ થયો તો એણે દલીલ કરી કે ભાઈ આત્મા જેવું કાંઈ હોતું જ નથી. હું નથી માનતો, હું આટલું ભણેલો છું, હું પ્રોફેસર છું, મારી પાસે આટલું જ્ઞાન છે, તો મારી વાત તમારે સ્વીકારવી જોઈએ. પ્રભુપાદજીને કહે છે કે શરીર જ્યારે સમાપ્ત થાય તો શરીરની સાથે બધું જ સમાપ્ત થઈ જાય છે. તો પ્રભુપાદ કહે છે કે ભારતની અંદર એક રિક્ષા ડ્રાઈવર જાણે છે કે આપણે પહેલાના જન્મમાં હતા, અત્યારે છીએ અને ફ્યુચરમાં પણ હશું. તો શરીર અને આત્માનો ભેદ એવું જ્ઞાન છે કે ભારતની અંદર સામાન્યથી સામાન્ય માણસ પણ આને જાણે છે. હવે આવી સામાન્ય વાત તમે સ્વીકાર કરતા નથી અને તમે પોતાને જ્ઞાની માનો છો, તો તમારા આ જ્ઞાનનો શું અર્થ છે? તો આ જ વાત ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે કે જ્ઞાની છો તું, તો એ વાત તું સમજી લે કે આત્મા જે છે એ અમર છે અને શરીર નાશવંત છે. તો અર્જુન અને ભગવાન વચ્ચેનો આ જે દિવ્ય સંવાદ છે, અર્જુનની સ્થિતિ બહુ નાજુક હતી એ સમય, એટલા માટે ભગવાન અર્જુનને પ્રોત્સાહિત કરી રહ્યા છે. પહેલા એને મૂર્ખ કીધો, પણ હવે એને જ્ઞાની કહી રહ્યા છે ભગવાન, અને કહે છે આ જાણવા યોગ્ય છે, તારે આ જાણવું જોઈએ. તો અહીંયા અર્જુનને પાર્થ સંબોધન ભગવાન આપી રહ્યા છે. પાર્થ એટલા માટે કે ભગવાન
એને યાદ કરાવે છે કે તું કુંતી મહારાણીનો પુત્ર છો, અને કુંતી મહારાણીનું એક નામ પૃથા છે. પૃથાનો પુત્ર છો એટલા માટે તારું નામ પાર્થ છે. તો ભગવાને જેવું પાર્થ સંબોધન કર્યું, તો નિશ્ચિત અહીંયા એક સ્મરણ ભગવાન એને કરાવી રહ્યા છે માતાનું. પણ આપણા મનમાં પ્રશ્ન થાય કે યુદ્ધના ક્ષેત્રમાં માતાનું સ્મરણ શા માટે કરાવે છે? તો કહે છે કે જેવી રીતે એક માતા પોતાના બાળકને બચાવવા માટે કાંઈ પણ કરે, જેવી રીતે ગાય અને વાછરડાનું ઉદાહરણ છે. વાછરડું જ્યારે જન્મ લે તો ગાય શું કરે છે? કોઈ પણ નજીક જવાનો પ્રયાસ કરે ને તો ગાય શિંગડું મારે, લાત મારે, વાછરડા પાસે આવવા નહીં દે કોઈને. તો આ એક કરુણા છે. નરસિંહદેવ અને પ્રહલાદ મહારાજની જે કથા છે એમાં જોઈએ તો ભગવાન નરસિંહ અસુરો ઉપર ખૂબ ક્રોધિત હતા અને પ્રહલાદ મહારાજ ઉપર પ્રસન્ન હતા. એક આંખમાં ક્રોધ છે અને એક આંખમાં કરુણા છે. જો આ નાટ્ય જગતમાં કોઈ પણ અભિનેતા એવો હોય, કોઈ પણ તમે માનતો હોય કે બહુ મોટો કલાકાર છે, પણ એક સાથે કરુણા અને ક્રોધને પ્રગટ ન કરીએ, આ સંભવ નથી. તો અહીંયા પાર્થ શબ્દ દ્વારા ભગવાન અર્જુનને માતાની મમતા બતાવી રહ્યા છે. આ મમતા માત્ર બાળકને વાલ કરવા માટે નથી હોતી, પણ આ મમતા જે છે ને એ બાળકની રક્ષા પણ કરે છે. તો અહીંયા ભગવાન કહે છે કે અર્જુન, એવું નથી કે તું આ લોકોને મારે છે તો એમાં મમતા નથી, અને એવું નથી કે હું મારવાનું કહું છું તો મારામાંય મમતા નથી. જો જ્ઞાન અને મમતાના સંબંધને સમજાવવા માટે ભગવાન આ વાત કરી રહ્યા છે. કારણ કે એકલું જ્ઞાન હોય ને તો માણસ શુષ્ક થઈ જાય. આપણે જોયું છે ને, હુકાઈ ગયેલી ઝાર, એને શું કહો તમે? જ્યારે હુકાઈ જાય તો શું કહે એને? નીણ કરી નાખો છો ને તમે, હુકાઈ જાય ત્યારે. અને એ જુવાર જ્યારે લીલી હોય ત્યારે તો એ હાંઠો હોય હે ને. તો પશુઓને પસંદ આવે છે અને મનુષ્યોને પસંદ આવે. તો જે ખાલી જ્ઞાની છે એ રાડા જેવો છે. રાડું તમને સમજમાં આવશે સીધું, બરાબર ને? એ જે સિમ્પલ વર્ડ, રાડું એટલે શુષ્ક વ્યક્તિ છે, એકદમ નીરસ. અને એ નીરસ વસ્તુની અંદર જે રસનો સંચાર કરે એ છે મમતા, એટલે એનું નામ છે ભક્તિ. તો શાસ્ત્ર સિદ્ધાંતી કહે છે કે ભાઈ ભક્તિ અને જ્ઞાન આ બંનેમાં એવો સંબંધ છે, જ્ઞાન પુત્ર છે અને ભક્તિ માતા છે. તો ભક્તિથી ઉત્પન્ન જે જ્ઞાન છે, આ જ્ઞાન જે છે એ વાસ્તવિક જ્ઞાન છે, અને ભક્તિથી રહિત જે જ્ઞાન છે શુષ્ક જ્ઞાન છે. એટલા માટે એક ભક્તની અંદર આ બંને વસ્તુ હોવી જરૂરી છે. નહીતર ભક્તિ હશે થોડી ઘણી ખતમ થઈ જાય. એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન, તું જ્ઞાનના સ્તર ઉપર આ લોકોને નહીં મારી એક, પણ ભક્તિના સ્તર ઉપર જો મારા આદેશનું પાલન કરીશ તો એ મારા પ્રતિ તારો પ્રેમ વ્યક્ત થશે. તો આ બંને વસ્તુ જરૂરી છે કે એક પશુ પણ પોતાના બાળકને બચાવવા માટે હિંસાનો આશ્રય લે છે, પણ એને હિંસા માનવામાં નથી આવતી, એ મમતા માનવામાં આવે છે. ગાય પોતાના વાછરડાને બચાવવા માટે શિંગડું મારે તો આપણે એ નથી કહેતા ગાય હિંસક છે, પણ એ શું છે? બચાવ કરે છે પોતાના બાળક. મતલબ એ વાછરડા પ્રતિ પોતાની મમતા પ્રગટ કરે છે. તો અહીંયા ભગવાન કહે છે કે હે પાર્થ, તું માતાની મમતાને યાદ કર, અથવા જો મને પિતા માનતો હોય
તો યુદ્ધ કર. બંને બાજુથી ભગવાને કુંતી મહારાણીનો સંબંધ યાદ કરાવ્યો અને પોતાનો સંબંધ પણ યાદ કરાવ્યો. તો આ બંને વસ્તુ ખૂબ જરૂરી છે ભક્તિ માર્ગની અંદર. તો અહીંયા ભગવાને આ વાતને પ્રસ્તુત કરવા વેદા શબ્દથી આ શ્લોકને પ્રારંભ કર્યો. બસ મારે આ તમને સમજાવવાનું હતું. પછી ભગવાને આત્માના 4 ગુણ બતાવ્યા કે આત્મા અવિનાશી છે, નિત્ય છે, અજમ છે અને અવ્યય છે. તો આની ચર્ચા આપણે પૂર્વમાં કરી ચૂક્યા છીએ. તો ભગવાન કહે છે કે અર્જુન, આત્માના આ 4 લક્ષણોને જે વ્યક્તિ જાણે છે, આવો વ્યક્તિ ન કોઈને હણે છે, ન કોઈને હણાવી શકે છે. અને બીજું ભગવાન સમજાવે છે કે આત્માના જે ગુણ છે અને શરીરના જે લક્ષણ છે બંને વિપરીત છે. આત્માના જે લક્ષણો બધા એનાથી ઠીક ઉલટા શરીરના લક્ષણો છે. તો પહેલા અધ્યાયની અંદર 1:44 અર્જુને એ વાત કરી કે અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. અર્જુને કીધું કે આ ઘોર પાપ કરવામાં તમે મને શા માટે પ્રેરિત કરી રહ્યા છો? તો અહીંયા અર્જુન પોતાને સામેલ કરે છે આમાં અને ભગવાનને સામેલ કરી દીધા. તો ભગવાન કહે છે, અર્જુન, તમારી આ મેટરમાં હું ઇન્વોલ્વ નથી. તમારા 2 ભાઈઓની જે લડાઈઓ છે, હું તો અહીં ખાલી તારો ડ્રાઈવર બનીને આવ્યો છું, સારથી બનીને આવ્યો છું. મારે થોડું રાજ્ય કરવાનું છે. ભગવાન કહે. તો પહેલા 2 પ્રશ્ન જે છે એ પોતાના સંદર્ભમાં અને પછીના 2 પ્રશ્ન અર્જુનના સંદર્ભમાં પૂછાયા છે. તો અર્જુન, આત્માની વિશેષતા હું એટલા માટે બતાવી રહ્યો છું કે આ લક્ષણોના આધારે હું કેવી રીતે કોઈની હત્યા કરાવી શકું. જે 4 પ્રશ્નોની ચર્ચા સંક્ષિપ્ત ગયા વખતે આપણે કરી હતી, તો એમાં 2 પ્રશ્ન ભગવાન માટે છે અને 2 પ્રશ્ન અર્જુન માટે છે. અચ્છા, એ 4 પ્રશ્ન શું છે? કોણ કોની હત્યા કરાવે છે અને કોની હત્યા કરાવે છે? પ્રશ્ન સમજમાં આવ્યો તમને? પહેલો પ્રશ્ન છે કોણ કોની હત્યા કરાવે છે. બીજો પ્રશ્ન છે કોની હત્યા કરાવે છે. ત્રીજો પ્રશ્ન છે કોણ કોની હત્યા કરે છે. અને ચોથો પ્રશ્ન છે કોની હત્યા કરે છે. હાલો, તમને યાદ રહ્યા 4 પ્રશ્ન? તો કહો. એક આ બધું ગડબડ વાળું લાગે છે કે આમાં કઈ સમજ તો પડતી નથી આપણને. તો આ 4 પ્રશ્ન છે અને એમાં જે 2 ભગવાન માટે છે. તો ભગવાને પૂછ્યું એને કે ભાઈ, હું કોની હત્યા કરાવું છું અથવા કોની હત્યા કરાવું છું, કેવી રીતે, અને બીજામાં છે કોની. તો જ્યારે કોઈ આ સંસારમાં મૃત્યુ પામે તો ઘણીવાર લોકો કહેતા હોય ભાઈ ભગવાને માર્યા છે અને ભગવાન ઉપર દોષ લાગે છે હત્યાનો. પણ વાસ્તવમાં ભગવાન આમાં ઇન્વોલ્વ નથી. ભલે આપણે કહીએ કે જન્મ મરણ ભગવાનના હાથમાં છે, પણ ડાયરેક્ટ ભગવાન કોઈની હત્યા કરતા નથી. તો અર્જુને એક પ્રશ્ન કર્યો કે તો વૃંદાવનનું તો આખું લિસ્ટ છે. પહેલા પૂતના, પછી બકાસુર, અઘાસુર, ત્રિણાવર્ત, કેટલું મોટું લિસ્ટ છે, તમે માર્યા છે. તો ભગવાન કે એના કારણ છે કે ભાઈ પૃથ્વીના દુઃખને દૂર કરવાનું હતું, ભક્તોની રક્ષા કરવાની હતી, શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરવાનું ફળ કેવું મળે છે એ બતાવવાનું છે સંસારને, અને અસુરોની મુક્તિ. તો આના માટે ભગવાન કે મેં એને માર્યા છે. પણ અર્જુન, તું આત્માની વિશેષતા જો જાણી લઈશ તો કેવી રીતે હત્યા કરીશ અને કોની હત્યા કરીશ? જો આત્માનું તત્વ સમજાઈ ગયું તો આ બધા જે પ્રશ્નો છે એનો અર્થ એ છે કે આત્માને કોઈ મારી શકતું નથી અને આત્મા મરી પણ શકતો નથી. તો એનો મતલબ એ થયો કે મૃત્યુ જે છે એ શરીરનું થાય છે, તો શરીરની હત્યા કરવી ઉચિત છે? તો
તો એમાં કીધું ના, કારણ કે જ્ઞાની વ્યક્તિ સાધુ ગુરુ શાસ્ત્ર વિરુદ્ધ કોઈ કાર્ય કરતો નથી. જે લોકો